સુરત શહેરની એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ્સ બનાવીને સુરત શહેરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને પકડી પાડી. ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને એસઓજી પોલીસે ધરપકડ કરી છે. મહેન્દ્રપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી. એસઓજીની તપાસમાં સામે આવ્યું કે મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું, સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીરા અલી શેખ હોવાનું સામે આવ્યું. આ મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી. મહિલાએ બાંગ્લાદેશના જેસોર જિલ્લાથી પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રવેશ કર્યો. તેણીએ બાંગ્લાદેશી એજન્ટને 15,000 રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઇન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશી હતી. મહિલા બોર્ડર પાર કરીને આવ્યા બાદ અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી. સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા. મહિલા વિરુદ્ધમાં મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.